ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંમેલન જે કાર્યકર્તાઓનું છે ત્યાં જગદીશભાઈ આવી પહોંચ્યા છે। ભાજપના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદ પણ ઉપસ્થિત છે। મધ્ય ઝોન પ્રભારી અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ હાજર। શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિને લઈ અને કાર્યકર્તાઓનું આ સંમેલન। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી। આજે કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારે દેશની જનતા ભૂલી નહીં શકે। જગદીશભાઈએ ઇન્દિરા ગાંધીને સત્તા બચાવવા બંધારણની હત્યા કરી હતી તેવી કરી વાત। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે। 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ। સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર, ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી।